યુપીના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કાનપુરમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક એન્જિનિયરનું મોત થયું છે। ખરાબ લાઇફસ્ટાઇલ અને પૌષ્ટિક ખોરાક ન ખાવાના કારણે હેલ્થની સાથે વાળના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે। અત્યારે ગંજાપણની સમસ્યા યુવાનોમાં જોવા મળી રહી છે, પરંતુ મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે હવે ટાલ પર પણ ફરીથી વાળ ઉગાડવાનું ખૂબ જ સરળ બની ગયું છે, જેને હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે। પરંતુ તાજેતરમાં જ કાનપુરમાં એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિનું હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ અવસાન થયું છે। આ વ્યક્તિ ગોરખપુરનો રહેવાસી હતો। હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેનો આખો ચહેરો સૂજી ગયો હતો। જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ હતી, તેને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ઇન્ફેક્શન તેના શરીરમાં ફેલાઈ ગયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું છે। હેર ટ્રાન્સપ્લાન્ટ એક એવી પ્રોસેસ છે જેમાં માથાના પાછળના ભાગમાંથી જે જાડા વાળ હોય ત્યાંથી વાળ કાઢીને તે જગ્યાએ રોપવામાં આવે છે જ્યાં વાળ નથી હોતા। આ પ્રોસેસ ખૂબ જ સરળ લાગે છે, પરંતુ તેની આડઅસરોનો પણ સામનો કરવો પડે છે। ઘણા લોકો એવા છે જેમણે હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે। જો તમે પણ ટાલ પાડવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચારી રહ્યા હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત કેટલીક મહત્વની બાબતો વિશે જાણવું જરૂર છે। શું હોય છે હેર ટ્રાન્સપ્લાન્ટ? હેર ટ્રાન્સપ્લાન્ટમાં પ્લાસ્ટિક અથવા ડર્મેટોલોજીકલ સર્જન માથાના ટાળવાળા ભાગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે। આ પ્રોસેસમાં સર્જન માથાના પાછળના ભાગથી અથવા બાજુઓથી આગળના ભાગ અથવા ઉપરના ભાગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે। હેર ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા હેઠળ મેડિકલ ઓફિસમાં કરવામાં આવે છે। કોને મળે છે હેર ટ્રાન્સપ્લાન્ટનો લાભ? પેટર્ન ટાલ પાડવાની સમસ્યાથી પીડાતા પુરુષો, જે સ્ત્રીઓના વાળ ખૂબ જ પાતળા હોય, જે લોકોના વાળ દાઝી જવાથી કે ઈજા થવાથી ખરી ગયા હોય। હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે? સાંભળો, હેર ટ્રાન્સપ્લાન્ટની આડઅસરો ખૂબ જ હળવી હોય છે અને થોડા અઠવાડિયા બાદ તે પોતાની મેળે દૂર થઈ જાય છે, જેમાં બ્લીડિંગ, ઇન્ફેક્શન, સ્કેલ્પમાં બળતરા, આંખોની આસપાસ ભાગમાં વાદળી થઈ જવું, માથાના જે ભાગમાં વાળ દૂર કરવામાં આવ્યો હોય અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હોય ત્યાં સ્કેન બર્નનું નિર્માણ, ટ્રાન્સપ્લાન્ટ કરેલ એરિયામાં નિષ્ક્રિયતા, ખંજવાળ, હેર ફોલીમાં સોજો અથવા ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે। હેર ટ્રાન્સપ્લાન્ટ કોને ન કરાવવું જોઈએ? જે લોકોના વાળ દવાઓ કે કિમિયોથેરાપીના કારણે ખરતા હોય છે, જે લોકોના માથા પર ઈજા કે સર્જરી બાદ ઊંડા નિશાન હોય, જે સ્ત્રીઓના માથાના દરેક ભાગ પરથી વાળ ખરી રહ્યા હોય। હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રોસેસ સર્જરી પ્રોટોકોલ સાથે માન્ય અને સારી હોસ્પિટલમાં થવી જોઈએ। હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે ધ્યાનમાં રાખો કે આ સર્જરી ફક્ત એવા લાયક ડૉક્ટર દ્વારા થવી જોઈએ જેની પાસે લાયસન્સ હોય। આ પ્રોસેસમાં સલામત અને અસરકારક પરિણામની ખાતરી કરવા માટે નિયમિત ફોલોઅપ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ। હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં તમારે ટેકનિકનું જ્ઞાન હોવું જોઈએ। હેર ટ્રાન્સપ્લાન્ટમાં અનેક પ્રકારની ટેકનિકનો ઉપયોગ થાય છે। તમારા માટે કઈ ટેકનોલોજી વધુ સારી છે તે જાણવું મહત્વનું છે। इसमें ये रावतपुर थाना क्षेत्र की एक घटना है जिसमें एक महिला के द्वारा यह शिकायत की गई कि उनके पति की हेयर ट्रांसप्लांट के दौरान उपचार के दौरान उनकी मृत्यु हो गई। इसमें प्रारंभिक जांच की गई थी जिसमें कुछ ऐसे तथ्य मिले जिस पे ये जरूरी लगा कि उस पर विवेचना की जाए। इसके क्रम में एक अभियोग दिनांक 9 को रावतपुर पे डॉक्टर के खिलाफ पंजीकृत किया गया है, जिसमें विवेचना की जा रही है और जो भी साइंटिफिक एविडेंस हैं और अन्य जो साक्ष्य हैं उसको कलेक्ट किया जा रहा है। ब्यूरो रिपोर्ट, हिंद टीवी न्यूज़, सूरत।